દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું કવિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરત ટેક્સટાઇલ માર્કેટમાં વેપારી સાથે ₹1,45,33,398 કરોડની છેતરપિંડીનો મામલો. ઇકોસેલ પોલીસે આરોપી રાકેશભાઈ ચંદ્રામ કુમાવતને લાજપોર જેલમાંથી કબજો મેળવી ધરપકડ કરી છે. આરોપીએ ટેક્સટાઇલ માર્કેટના અલગ અલગ ઠેકાણે કુલ 10 દુકાનો ભાડે રાખી હતી, જેમાં કાપડ ફરિયાદી પાસેથી ₹1,45,33,398 કરોડનો કાપડનો માલ ખરીદ્યો હતો. તે માલનું પેમેન્ટ આપ્યા વિના તમામ દુકાનો એકસાથે બંધ કરી ફરાર થઈ ગયો હતો, જેથી આરોપી વિરુદ્ધમાં ફરિયાદીએ ક્રાઇમ બ્રાન્ચમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી, જે તપાસ સુરત ઇકોસેલ પોલીસને સોંપવામાં આવી હતી. આરોપી વિરુદ્ધ અગાઉ પણ ક્રાઇમ બ્રાન્ચ અને સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં પણ કરોડોની છેતરપિંડીના મામલે ગુનો નોંધવામાં આવ્યો હતો, જેથી જે તે સમય દરમિયાન આરોપીની સલાબતપુરા પોલીસે ધરપકડ કરી તેને જેલમાં મોકલી આપ્યો હતો. NN ન્યૂઝ સુરત. દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. ફરિયાદી શ્રી બિપિનભાઈ ગોરધનભાઈની ફરિયાદ હકીકત એ રીતેની છે કે પોતે ટેક્સટાઇલના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને પોતાને ત્યાં વિવર તરીકે માલ જે ઉત્પાદન થાય છે તે અલગ અલગ વેપારીઓને કાપડનું વેચાણ કરે છે. એ અનુસંધાને તેઓએ પોતે તમામ અલગ અલગ વેપારીઓને 1,45,00,000નું કાપડનું વેચાણ કરેલ. જે કાપડના વેચાણ પેટે તેઓને જે પૈસા લેવાના હતા એ પૈસા વેપારીઓએ તેઓને આપેલ નહીં અને તેમની સાથે વિશ્વાસઘાત કરી અને પોતે પોતાનો વ્યવસાય બંધ કરીને જતા રહેલ. જે અનુસંધાને DCB પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ અને આ ગુનાના કામે આરોપી રાકેશ કુમાવતની ધરપકડ કરવામાં આવેલ છે. આરોપીને પૂછપરછ ચાલુ છે અને હાલની તપાસ પણ આ ગુનાની ચાલુ છે. આરોપી ભૂતકાળમાં સુરતમાં વિશ્વાસઘાતના ગુનામાં DCB પોલીસ સ્ટેશન અને સલાબતપુરા પોસ્ટેમાં ધરપકડ થઈ ચૂકેલ છે.